ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। સાબરડેરીના ઘેરાવ દરમિયાન ઈજાગ્રસ્ત પશુપાલકનું મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરડેરી ઘેરાવના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે એક પશુપાલક કે જે ઈજાગ્રસ્ત હતા તેમનું મોત થયું છે। અશોક પટેલ નામ હોવાનું જાણવા મળી રહ્યું છે। સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું છે। આવનારા સમયમાં પશુપાલકોના આંદોલનનું વધુ ઉગ્ર બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ રૂપાલી અમારી સાથે જોડાઈ ગયા છે। જુગનુ, જે રીતની સ્થિતિ જોવા મળી હતી, સાબરડેરીનો ઘેરાવ અને તેમાં એક ઈજાગ્રસ્ત પશુપાલકનું મોત થયું હોવાના સમાચાર, શું છે વિગતો? ધ્વની, સાબરડેરી આગળ આજે પશુપાલકોનું આંદોલન હતું, જેમાં પશુપાલકોનું આંદોલન ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને લાઠીચાર્જ થતા 2 થી 3,000 પશુપાલકો જ્યાં એક જ જગ્યાએ એકત્રિત થયા હતા ત્યાં દોડધામ મચી હતી, જેમાં ઈડર તાલુકાના જીજવા ગામના અશોકભાઈ પટેલ નીચે પડી ગયા હતા અને તેમની ઉપરથી પણ કેટલાક લોકો ચાલે ગયા હતા દોડાદોડીમાં। ત્યારબાદ તેઓ પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા, પણ રસ્તામાં તેમના છાતીમાં દુખાવો ઉપર હતા, તેમને ઈડરની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। અત્યારે હાલમાં પશુપાલકો ત્યાં એકત્રિત થયા છે તેમના ઘરે અને આ સમગ્ર મામલે આગળ શું કરવું તેની રણનીતિ નક્કી કરી રહ્યા છે। નોંધનીય છે કે પોલીસના લાઠીચાર્જથી નહીં પરંતુ લોકોના ટોળામાં નાસભાગ મચી હતી અને તેના જે પડી ગયા હતા અને ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નીપજ્યું હતું। જી ધ્વની, આભાર જુગનુ સમગ્ર માહિતી આપવા બદલ।